મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. સોશિયલ મીડિયામાં છેલ્લા 10 દિવસથી એક મુદ્દો ખૂબ ચર્ચામાં આવ્યો અને એ છે પીળો પોપટ. આદિવાસી વિસ્તારમાં ચર્ચાતા આ મુદ્દાનો આખો વિષય હવે પોલીસના આંગણે પહોંચી ગયો છે. ત્યારે ઘણા બધા દર્શકોને એ સવાલ છે કે આ સોશિયલ મીડિયામાં અને ખાસ દક્ષિણ ગુજરાતમાં અને એમાં પણ ટ્રાઇબલ બેલ્ટમાં આ પીળા પોપટની ચર્ચા એ છે શું પીળા પોપટની પાછળ કંઈ રહસ્યમય કહાની છે, એમાં કોઈનું નામ જોડાયેલું છે? તો આજના નિષ્કર્ષમાં તમને એ સમજાવવાનો પ્રયાસ કરવો છે કે આ પીળો પોપટ છે શું, એ વિષય ક્યાંથી આવ્યો, પોલીસ સ્ટેશન સુધી આ પીળા પોપટની વાત કેમ પહોંચી ગઈ અને ડુમખલ ગામ જ્યાંથી આ આખી કહાની શરૂ થઈ છે એના લોકોનું શું કહેવું છે, વિસ્તારથી આખી કહાની સમજવાનો પ્રયાસ કરીશું. કોના પર આરોપ છે, શું આરોપ છે, આ બધી જ વાત કરીશું. સરળ ભાષામાં સમજાવીશ એ પહેલાં આપને કહી દઉં, આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિથ રાજ્યગુરુ છે. સૌથી પહેલા એ સમજો કે આ પીળો પોપટનો અર્થ શું છે. તો અર્થ આનો કાઢવા માટે ઘણા બધા નીકળી શકે, પરંતુ આ એક સટાયર છે, આ એક વ્યંગ કરવામાં આવ્યો છે કે જેને સમજવા માટે તમારે એ સમજવું પડશે કે કયા નેતા પરની વાત છે, કોણે આ શરૂઆત કરી. એક આરોપ પ્રમાણે 8-10 દિવસ પહેલા છોટાઉદેપુર, નર્મદા અને ખાસ ડેડિયાપાડા અને વિસ્તારના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં અચાનકથી એક પોસ્ટર વાયરલ થાય છે અને પોસ્ટરમાં પીળા રંગનો પોપટ હોય છે અને વ્યંગ કરવામાં આવે છે. કેટલાક લોકો જે રાજકીય રીતે જોડાયેલા છે એમણે આરોપ લગાવ્યો, ઇન્સ્ટાગ્રામ પર આ ફોટો અપલોડ કર્યો અને એક નેતા પર આરોપ લગાવ્યો. હવે આ નેતા પર આરોપ ખૂબ ગંભીર છે. નેતા પર એવો આરોપ લગાડવામાં આવ્યો, એવો વ્યંગ કરવામાં આવ્યો કે એક મોટા ગજાના નેતાએ એક યુવતી સાથે એવા સંબંધ બાંધ્યા અને એના કારણે એ યુવતીની જિંદગી હાલ બરબાદ થવાના આરે છે. થોડું વધારે ઊંડાણમાં જઈએ તો એક ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી અને આખા વિષયની વાત કરી હતી. આરોપ કંઈક એવો છે કે એ નેતા કોઈ એમના ખાસ મિત્રના સંબંધી, એટલે કે ખાસ મિત્રની સંબંધિત હતી યુવતી સાથે એ નેતાના સંબંધ છે અને એ સંબંધના કારણે સમાધાન કરવાની ફરજ પડી. કેટલાક પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો કે સમાધાન કરવા માટે 60 લાખ રૂપિયા આપવામાં આવ્યા અને તેમ છતાં હજુ એ સમાધાન થયું નથી. વાત ત્યાં સુધી પહોંચી કે યુવતી હવે મોટા ગજાના આ નેતા સાથે લગ્ન કરવા ઈચ્છે છે. આ બધા આરોપ સાથે 7-8 દિવસ પહેલા, 7-8 દિવસથી સોશિયલ મીડિયામાં અલગ અલગ પ્રકારના આરોપ, પ્રત્યારોપ અને પોસ્ટ વાયરલ થઈ અને આ પોસ્ટથી એક નામ ચર્ચામાં આવ્યું, પીળો પોપટ. હવે એને શા માટે પીળો પોપટ નામ આપવામાં આવ્યું, એની પાછળના તર્ક ઘણા બધા હોઈ શકે, પરંતુ એમાં પડ્યા વગર થોડી કહાનીમાં આગળ વધીએ. 2 દિવસ પહેલા આ જ્યાંથી કહાની શરૂ થઈ એ ગામનું નામ ડુમખલ છે. આરોપ લગાવવામાં આવ્યો કે ડુમખલથી આ કહાની શરૂ થઈ છે. આ જે મોટા ગજાના નેતા છે એના ડુમખલમાં કંઈક સંબંધો છે, આવા આરોપ લગાવવામાં આવ્યા. 2 દિવસ પહેલા ડુમખલ ગામના લોકોને આ વાતની જાણ તો હતી જ, પરંતુ આ વાતને ગંભીરતાથી લેવાની શરૂઆત કરી. ડુમખલ ગામના કેટલાક ગ્રામજનો, જેની સાથે કેટલાક આગેવાની કરતા રાજકીય નેતાઓ પણ હતા, એ સીધા પોલીસ સ્ટેશન પહોંચે છે. પોલીસ સ્ટેશનમાં એવી રજૂઆત કરે છે કે ડુમખલ ગામને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે સોશિયલ મીડિયાના માધ્યમથી. એમણે એવો પણ ડર વ્યક્ત કર્યો કે આ પ્રકારની પોસ્ટથી, આવા પ્રકારના વાંધાજનક પોસ્ટથી ડુમખલ ગામમાં રહેતી યુવતીઓના ભવિષ્ય સાથે ચેડા છે. એમના ભવિષ્યમાં જો લગ્ન કરવા હોય તો પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે અને એટલા માટે જ એમણે પોલીસને વિનંતી કરી કે આપ એક્શન લો. 2 દિવસ પહેલા કરેલી રજૂઆતમાં પોલીસે એવો વાયદો આપ્યો કે 7 દિવસમાં અમે આપને જવાબ આપીશું, કોઈ એક્શન લઈશું, અમારે તપાસ કરવી જરૂરી છે. હવે શા માટે આવું થયું એ પણ સમજી લો. જે કંઈ પણ પોસ્ટ થઈ છે અત્યાર સુધી એમાં એક પણ નેતાનું નામ નથી. જેણે પોસ્ટ કરી એનું નામ તો સ્વાભાવિક છે કે એ ખબર હોય જ બધાને, પરંતુ જેના પર આરોપ છે એમાં કોઈનું નામ મેન્શન કરવામાં આવ્યું નથી. એટલે પોલીસ માટે એ પણ એક કાયદાકીય કોયડો હતો કે સીધી રીતે કોઈનું નામ લખવામાં આવ્યું જ નથી
તો તપાસ કઈ દિશામાં કરવી? પોલીસે આશ્વાસન આપ્યાના 2 દિવસ થઈ ગયા હતા ને આજે સવારે ડુમખલ ગામના ગ્રામજનો જેની આગેવાની કરી રહ્યા હતા કેટલાક રાજકીય પક્ષના નેતાઓ એ અચાનક પોલીસ સ્ટેશન પહોંચી ગયા, ફરિયાદ પણ નોંધાવી અને હા હલ્લા પણ થયા. જે ફરિયાદ નોંધાવવામાં આવી છે એમાં 4-5 વ્યક્તિના નામ છે. એક ફેસબુક આઈડીનું પણ મેન્શન કરવામાં આવ્યું છે કે આ ફેસબુક પેજ આવી વાંધાજનક પોસ્ટ કરે છે. એમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા નેતાનું પણ નામ છે અને આરોપ લગાવવામાં આવી રહ્યો છે એ નેતાનું ક્યાંય નામ નથી. હવે કન્ફ્યુઝન એ વાતનું છે કે પોસ્ટ જે કરવામાં આવી એમાં જેના પર આરોપ છે એનું નામ ક્યાંય લખવામાં આવ્યું નથી, તેમ છતાં કેટલાક રાજકીય પક્ષના આગેવાનોએ નેતાગીરી કરીને ગ્રામજનો સાથે ફરિયાદ નોંધાવી છે. ખેર, એ તો જેને ખોટું લાગ્યું હોય, અને હું માનું છું ત્યાં સુધી સમગ્ર નર્મદા જિલ્લાને હવે વાતની ખબર છે કે આમાં વાત કોની થઈ રહી છે. પરંતુ પ્રશ્ન શું છે અહીંયા? પ્રશ્ન આખો ડાયવર્ટ કઈ રીતે થઈ ચૂક્યો છે અને પ્રશ્ન ક્યાં હોવો જોઈએ એની પણ તમારે થોડી વાત સમજવાની જરૂર છે. આરોપ પ્રતિ આરોપ, કોણે આરોપ લગાવ્યા, શું આરોપ લગાવ્યા, એ બધી જ વાત સાઈડમાં મૂકીએ તો સૌથી મોટા 2 સવાલ છે. એક કે આરોપ જેના પર લાગ્યા છે એ ખુલીને સામે કેમ નથી આવતા અને એનો પક્ષ સામે કેમ નથી આવતો, અથવા તો એ પક્ષ સામે કેમ નથી આવતો. અને બીજું જે મૂળ પ્રશ્ન છે કે જો આવા પ્રકારના સંબંધો રાખીને એ યુવતી અત્યારે હેરાન પરેશાન થતી હોય અથવા તો આડકતરી રીતે એનું શોષણની વાત હોય તો મૂળ મુદ્દા ઉપર કોઈ વાત કેમ કરતું નથી? ડુમખલ ગામની ગ્રામજનોનો ચિંતા ખૂબ વાજબી છે કે આખા ગામને બદનામ કરાય નહીં, કરી શકાય નહીં, પરંતુ જેની સાથે થયું છે એને કોઈ સાંભળવા તૈયાર છે ખરી? અથવા તો એ મીડિયા સમક્ષ કે લોકો સમક્ષ આવવા માંગે છે ખરી? કારણ કે ત્યાં વધુ એક પ્રશ્ન આવશે કે જો કદાચ પણ એ લોકોની સમક્ષ આવી જાય તો ફરી તેમની ઇમેજ ઉપર, તેમના કેરેક્ટર ઉપર લોકો શંકા કરવા મળે. ત્યાં એ પણ વાતની બીક છે. પણ જો યુવતીનું શોષણ થયું છે તો શું એને ન્યાય આપવા માટે આ આખી કવાયત એ દિશામાં આગળ વધવી જોઈએ કે પછી એ દિશામાં આગળ વધવી જોઈએ કે જેમના પર આરોપ છે એમના ખાસ મનાતા લોકો એ આગેવાની કરી પોલીસ સ્ટેશન પહોંચી જાય છે? અત્યારના નામ એવું આપવામાં આવ્યું છે કે ડુમખલ ગામ જે છે એને બદનામ કરવામાં આવી રહ્યું છે. વાત એકંદરે સાચી પણ છે કે કોઈ એક ઘટનાથી આખા ગામનું નામ લખીને એને બદનામ કરવું એ પણ યોગ્ય નથી. પરંતુ મૂળ સવાલ એ છે, જો નર્મદા જિલ્લાના લોકો એ વાત જાણતા હોય તો આ આખી કહાનીમાં કે જેમાં યુવતી સાથે ખોટું થયું, યુવતીને પૈસાની ઓફર કરીને સમાધાન કરવામાં આવ્યું અથવા તો પૈસા આપીને સમાધાન કરવામાં આવ્યું, કેટલાક લોકો એવું કહે છે કે યુવતી હવે એ નેતા સાથે લગ્ન કરવા ઈચ્છે છે, તો આ બધી જે હકીકતો હવામાં ઉડી રહી છે, પીળો પોપટના પોસ્ટરની પાછળ છુપાયેલી છે, એને સામે કોણ લાવશે? અને બીજું એક કહી દઉં કે જેણે આ પોસ્ટ કરી છે એ સીધી રીતે અને આડકતરી રીતે જે ફરિયાદ લખી છે એમાં એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો છે. તો શું આખો એ મુદ્દો ઉપજાવી કાઢેલો છે? એવું કોઈ યુવતી છે જ નહીં, એવા કોઈ નેતાના યુવતી સાથે સંબંધ જ નથી, અથવા તો આ બધું જ એક ફેક નરેટિવ ઊભો કરવામાં આવ્યો છે માત્ર એક વ્યક્તિને બદનામ કરવા? આ પણ સવાલ છે. પરંતુ જે રીતની પોસ્ટ થઈ રહી છે, જે રીતના આદિવાસી ટ્રાઇબલ બેલ્ટમાં ચર્ચાઓ થઈ રહી છે કે એક નેતા એ યુવતી સાથે ખોટું કર્યું છે, આ પ્રકારની ચર્ચા ચાલી રહી છે. અને વાતનું થોડું ઘણું સમર્થન પણ ત્યારે મળતું દેખાય જ્યારે કેટલાક પક્ષના લોકો આગેવાની લઈને ગ્રામજનો સાથે પોલીસ સ્ટેશન પહોંચે. ઘણાના મનમાં એ પણ સવાલ છે કે નેતાનું સીધી રીતે ક્યાંય નામ લખવામાં જ નથી આવ્યું તો પછી આ વિષયને સાબિત કેવી રીતે કરાશે કે આમને શેના પર આરોપ લગાવ્યો? ના એ ચોખવટ કરવામાં આવી છે, ના કોઈનું નામ લખવામાં આવ્યું છે. પરંતુ હવે ધીરે ધીરે આખો મુદ્દો રાજકીય બની ગયો છે. જતા જતા એ પણ કહી દઉં, ડુમખલ ગામ, હવે ઘણાને એ સવાલ થતો હશે જે ટ્રાઇબલ બેલ્ટ સાથે જોડાયેલા નથી, તમારા જે સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી આ નિષ્કર્ષ જોવે છે, ઘણાને એમ થશે કે ડુમખલ ગામમાં શું યુવતી રહે છે
માત્ર એટલે પીળો પોપટ નામ આપવામાં આવ્યું. તો એક ઇન્ટરેસ્ટિંગ કહાની એ પણ કહી દઉં કે ડુમખલના પોપટ ખૂબ પ્રખ્યાત છે. ડુમખલ ગામના પોપટ ખૂબ સ્માર્ટ હોય છે અને એટલા સ્માર્ટ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર બનાવેલી સફારીમાં પણ તમને ડુમખલ ગામના પોપટ જોવા મળશે. હવે સ્માર્ટ શું કરવા છે? કારણ કે જે જાણકારી છે એ પ્રમાણે ડુમખલ ગામમાંથી મળતા પોપટ સાઇઝમાં પણ મોટા હોય છે અને ફટાફટ બોલે છે. તમે બોલતા પોપટ જોયા છે? ક્યારેક એવું જોયું છે કે પોપટ કંઈ મિમિક કરે, કંઈક બોલે, તો એવા પ્રકારના પોપટ તમને ડુમખલ ગામમાંથી વધારે જોવા મળે. અચ્છા, એનાથી આગળ તમને કહી દઉં કે ડુમખલ ગામમાં પોપટ ખરીદવા પર ફોરેસ્ટ વિભાગની પાબંદી છે. એટલે તમે ડુમખલ ગામના જે પોપટ પ્રખ્યાત પોપટ છે એને ખરીદી શકો નહીં. એટલે આ પ્રકારેથી ડુમખલ ગામના આ કિસ્સાને પોપટ સાથે જોડવામાં આવ્યો. હવે એનો રંગ પીળો શું કામ આપવામાં આવ્યો? તો એની ચોખવટ કરવાની ઘણાને જરૂર નથી અને જે ન સમજતા હોય એમને પણ આવનારા સમયમાં ખ્યાલ આવી જશે. પરંતુ આ આરોપ પ્રત્યારોપથી શું કોઈને બદનામ કરવાનું કાવતરું છે? અને જો બદનામ કરવાનું કાવતરું નથી તો આરોપ લગાવનાર વ્યક્તિઓએ તથ્યો સાથે આવવું જોઈએ, ન કે ગામને બરબાદ કરવું જોઈએ. કારણ કે ડુમખલ ગામમાં કોઈ એક બે વ્યક્તિ કે એક પરિવાર નથી રહેતો. ડુમખલ ગામમાં હજારો લોકો વસવાટ કરે છે. હજારો લોકોની દીકરીઓ છે જેમના ઇમેજની, જેમના ભવિષ્યની પડી હોવી જોઈએ. તો ગામનું નામ લેવા કરતાં જો આટલી જ બધી ડેરિંગ હોય, જો આટલી જ બધી ત્રેવડ હોય સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાની અને પોતાના પક્ષમાં સારા થવાની, તો પછી તથ્ય સામે મેદાને આવવું જોઈએ. પછી એ વાત ભાજપના કોઈ નવા જોડાયેલા નેતાની વાત હોય કે પછી સાંસદ શ્રીની વાત હોય. કારણ કે હવામાં ઉડતી વાત ઉપર કોઈને ટાર્ગેટ કરી ગામને બદનામ કરવું એ ખોટું છે. એટલે પોલિટિક્સ કરવાની લાઈમાં કોઈ ગામ બદનામ થઈ જાય એ પણ ખોટું જ છે. ખેર, તમારું આ પીળા પોપટની કહાની પર શું માનવું છે કમેન્ટ જરૂર કરજો. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાપા સીધા.